સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો સૌથી પહેલી ભક્તિ જે છે એ ભગવાનના ગુણોનું સતત ને સતત શ્રવણ કરવું, એટલે પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. બીજા નંબરની ભક્તિ સતત ને સતત ભગવાનનું કીર્તન કરવું, ભજન કરવું, એ ભગવાનની બીજા નંબરની ભક્તિ છે. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ ભક્ત ભગવાનને આવી રીતે પૂજા અર્ચન કરશે. અને ત્રીજા નંબરની ભક્તિ એ ભગવાનનું કેવલ ને કેવલ સ્મરણ કરે, આ ત્રીજા નંબરની ભક્તિ બતાવી છે. ચોથા નંબરની ભક્તિ ભગવાનનું પાદ સેવન, ભગવાનના પગ ધોવા અને પાદ સેવા કરવી, આ ચોથા નંબરની ભક્તિ બતાવી. પાંચમા નંબરની ભક્તિ ભગવાનની પૂજા કરવી, દીવા કરવા અને અર્ચના કરવી, એ અર્ચન ભક્તિ બતાવી. છઠ્ઠા નંબરની ભક્તિ ભગવાનને વંદન કરવાના, વંદન કરવાથી પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે. સાતમા નંબરમાં ભગવાનને દાસ્ય ભાવ, દાસત્વનો ભાવ પ્રગટ કરી અને ભગવાનની ભક્તિ કરી શકાય. અને આઠમા નંબરની ભક્તિ એ સખ્ય ભાવ, મૈત્રી રૂપે પણ ભગવાનને આપણે ભજન કરવું જોઈએ, મિત્રતાનો ભાવ ભગવાનમાં પ્રગટ કરવો જોઈએ, આ પણ એ આઠમા નંબરની ભક્તિ. અને છેલ્લે નવમા નંબરની ભક્તિ એ આત્મસમર્પણ, પોતાનો આત્મા એ પરમાત્માને સમર્પણ કરી દંડવત નમસ્કાર કરી અને એ પણ પ્રકારની જે ભક્તિ કરવામાં આવે છે એ અંતિમ ભક્તિ એ આત્મસમર્પણ છે. સૌએ ક્રમ પ્રમાણે નવે નવ ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ સુચારુ રીતે જો કરવામાં આવે તો ભગવદ પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોએ અમૃતત્વની પ્રાપ્તિ માટે આ 9 પ્રકારની ભક્તિના સરસ મજાના ભાવો પ્રગટ કર્યા. પુનઃ એ ભાવોમાં શ્રવણ કરવું, ભગવાનનું કીર્તન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની પાદ પૂજા કરવી, ભગવાનનું અર્ચન કરવું, ભગવાનને વંદન કરવા, ભગવાનના દાસ્ય ભાવ પ્રગટ કરવો અને ભગવાનને સખ્ય ભાવ પ્રગટ કરવો અને ભગવાનમાં આત્મસમર્પણનો ભાવ પ્રગટ કરી અને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો એ ભક્ત સૌથી શ્રેષ્ઠ ભક્ત કરવામાં આવ્યો છે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે જો ભગવાનની આપણે ભક્તિ કરીશું તો ભગવાનનું સાયુજ્ય, ભગવાનનું સામીપ્ય આપ સૌને પ્રાપ્ત થાય છે. અસ્તુ.